ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्ते सुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 6। श्री भगवानुवाच अजोऽपि सन्नव्ययात्मा
ભૂતાનામીશ્વરોऽપि સन् પ્રકૃતિં સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહम् પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાન પોતાના અવતારનું સ્વરૂપ આપણને દર્શાવી રહ્યા છે. અજોપી સન્ન અવ્યયાત્મા. ભગવાન સ્વરૂપથી કેવા છે? અજહ, અવ્યયાત્મા. કોઈ પ્રકારનો ભય, કોઈ પ્રકારનો વિકાર છે જ નહીં. છતાં પણ શું છે? સંભવામી. હું સંભવામી. જો જીવ માટે કહેવાય ભવામી, એટલે માટે આ ભવસાગર કહેવામાં આવે. ભવ એટલે બનવું, ફરી ફરી શું કરતા રહીએ? બનતા રહીએ. ભવ એટલે બનતા રહેવું. પણ ભગવાન કોણ છે? સંભવામી. સમ્યક. સમ્યક એટલે કે પોતાની ઈચ્છાથી, પોતાની મરજીથી, પોતાની માયાને પોતાના વશમાં કરીને ભગવાન સ્વયં શું કરે છે? આ અવતાર ધારણ કરે છે. અને એટલે શું કહે છે? સંભવામી. સારી રીતે. એનો અર્થ શું થાય? ભગવાનના પોતાના કોઈ કર્મ નથી, પણ જે દુષ્કૃત, કોઈ પણ જન્મ માટે પાપ અને પુણ્યની આવશ્યકતા છે. તો કે ભગવાનને કયા પાપ અને પુણ્ય? તો ભગવાનને કોઈ પાપ પુણ્ય નથી. પણ જે જીવ, જો આ સમજો, જે જીવે અનેક પ્રકારના પાપ કર્યા છે અને એ જીવને એના પાપના ફળ આપવા માટે જેણે પુણ્ય કર્મ કર્યા છે, જે ભક્તજનો છે, જે મહાત્મા છે, સાધુજનો છે, એમને એમના પુણ્યનું ફળ આપવા માટે ભગવાન શું કરે છે? સંભવામી. આમ ભગવાન સ્વયં કહી રહ્યા છે કે હું આ અવતાર ધારણ કરું છું. હવે બીજું, સંપૂર્ણ સૃષ્ટિની દ્રષ્ટિએ વિચારીએ. આગળ આપણે જોઈ ગયા પરમ દિવસે, ટૂંકમાં કહી જાઉં, પરમ દિવસે જે આપણે જોયું કે 3 પ્રકારની સત્તા છે. એક સત્ય છે, એક તુચ્છ છે, અને બીજું કયું છે? જે સત પણ નથી, જેને આપણે છે એમ પણ ન કહી શકીએ, જેને આપણે નથી એમ પણ ન કહી શકીએ. સત અને અસતની વચ્ચે જે છે એને શું કહેવામાં આવે? મિથ્યા કહેવામાં આવે. મિથ્યા પણ 2 પ્રકારના છે. એક વ્યવહારિક મિથ્યા છે. જો આ વિચાર, તો વ્યવહારિક જે મિથ્યા જે છે એ વ્યવહારિક મિથ્યાને માટે બીજો શબ્દ શાસ્ત્રમાં છે ઈશ્વર સૃષ્ટિ. સૂર્ય છે, ચંદ્ર છે. અને વ્યવહારિક એને એટલા માટે કહેવામાં આવે કે દરેક મનુષ્ય એને શું કરે છે? એક સમાન રીતે જુએ છે. સૂર્ય છે તો બધાને માટે એ શું છે? સૂર્ય જ છે. ચંદ્ર છે તો બધાને માટે એ શું છે? ચંદ્ર જ છે. જો સમજ, આ લીમડાનો વૃક્ષ છે તો લીમડાનું વૃક્ષ એમ જયારે આપણે કહીએ છીએ તો બધાને માટે જે શું છે? લીમડાનું વૃક્ષ જ છે. પછી કોઈને ગમે કે ન ગમે એ વસ્તુ અલગ થઈ જાય. આ સમજજો. એટલે વ્યવહારિક સૃષ્ટિ એટલે કે આ ઈશ્વરે જેની રચના કરી છે એને વ્યવહારિક સૃષ્ટિ કહેવામાં આવે. પણ દ્વૈતવાદીઓ એવું કહે છે કે સત્ય ઈશ્વર જે છે, સચ્ચિદાનંદ ઈશ્વર જે છે, એ સચ્ચિદાનંદ ઈશ્વરે આ જગત ઉત્પન્ન કર્યું છે અને એટલા માટે સત્ય છે. જો આ સમજો, એ લોકોનો તર્ક સમજવાનો. ભલે જગત ભગવાને ઉત્પન્ન કર્યું હોય, પણ ભગવાન સ્વયં જ શું કહે છે? નચમત્સ્થાની ભૂતાની. મારા સ્વરૂપની દ્રષ્ટિએ વિચારો તો મારામાં કોઈ વસ્તુ છે જ નહીં, કોઈ ભૂત મારામાં નથી. આમ
વાસ્તવિકતાની દ્રષ્ટિએ વિચારીએ તો ઈશ્વર સૃષ્ટિ ભલે કહેવામાં આવે, પણ ઈશ્વર સૃષ્ટિ હોવા માત્રથી એને આપણે સત્ય કહી શકીએ નહીં. ઈશ્વર સૃષ્ટિ પણ કેવી છે? મિથ્યા છે. એ જ રીતે જીવની પોતાની સૃષ્ટિ છે. જો વિચાર, ધારો કે માતા પિતા છે અને એક પુત્ર ને પુત્રી છે. બરાબર સાંભળો, ચારે ચાર જણા એક જ છતની નીચે રહે છે. એક જ છતની નીચે રહે છે, પણ ચારે ચાર નું જગત એક સરખું હશે એવું કહી શકો? કહી શકીએ નહીં. ચારે ચાર નું જે જગત છે તો કેવું રહેવાનું? અલગ અલગ છે. જો વિચાર, દરેકની આ ઘર પ્રત્યે જોવાની દ્રષ્ટિ, જગત પ્રત્યે જોવાની દ્રષ્ટિ, દરેકને પોતાના જે સંબંધો છે એ બધા સંબંધો પણ કેવા રહેવાના? અલગ અલગ જ છે. ભલે એક છતની નીચે રહે છે, પણ એ લોકો પોતાનું જગત જે છે એ પોતાના જગતમાં જ છે. કેટલીક બાબતો સામાન્ય છે એટલે સાથે રહે છે. જો આવશે કેટલાક પ્રારબ્ધ એમના સામાન્ય છે, એ સામાન્ય પ્રારબ્ધને કારણે બધા એક જ મકાનની નીચે રહે છે. રોજ રાત્રે બધા સાથે બેસીને જ ભોજન કરે છે. પણ દરેકનું માનસિક રીતે વિચારીએ તો જગત શું છે? અલગ અલગ છે. જો વિચાર, તો ઈશ્વર સૃષ્ટિ પણ છે. કેમ? આ મકાન છે, એમના સંબંધો જે છે, માતા છે, પિતા છે, પુત્ર છે, પુત્રી છે, બેન છે, ભાઈ છે, પત્ની છે, પતિ છે, આ બધા જે સંબંધો છે એને ઈશ્વર સૃષ્ટિ કહેવાય. પણ દરેકનું પોતાનું એક ઇન્ડિવિજ્યુઅલ વર્લ્ડ છે. અને એ પોતાનું જે વ્યક્તિગત જે જગત જે છે એ વ્યક્તિગત જગતમાં જ દરેક જણ રહે છે. એટલા માટે આ બેની વચ્ચે જે ક્લેશ થાય છે ને, એ કેમ થાય છે કે દરેકનું પોતાનું જે જગત છે એ જગતમાં શું છે? અનેક પ્રકારના વિરોધાભાસ છે. આ સમજો, ભલે ને વર્ષો સુધી પતિ અને પત્ની સાથે રહ્યા હોય, છતાં પણ બંનેનું પોતાનું શું હોય છે? જગત હોવાનું જ. આ વિચાર, એનો અર્થ શું થાય? દરેકનું પોતાનું એક વ્યક્તિગત જગત છે, જેને પ્રાતિભાષિક કહેવામાં આવે. એ પણ શું છે? સત્ય નથી. એ પણ સત્ય નથી. એની પોતાની વ્યક્તિગત દ્રષ્ટિ છે. જેને વ્યવહારિક જગત આપણે કહીએ છીએ એ ઈશ્વરની સૃષ્ટિ છે, અને ઈશ્વર પોતાની મરજીથી ઉત્પન્ન કરતા નથી. જીવોને પોતાના કર્મના ફળ આપવા માટે થઈને ભગવાન આ સંપૂર્ણ સૃષ્ટિનું સર્જન કરે છે. ભલે વ્યવહારિક છે, પણ જે બધા જીવો છે એ જીવોને કર્મફળ આપવા માટે ભગવાન આ જગતનું સર્જન કરે છે. એનો અર્થ શું થાય? ભગવાનની પોતાની કોઈ મરજી નથી. હું હંમેશા એટલા માટે કે આપણા પ્રારબ્ધમાં આઈસ્ક્રીમ છે એટલે પેલું આઈસ્ક્રીમ બન્યું. આપણા પ્રારબ્ધમાં કેરી છે એટલે કેરી છે ત્યાં. આપણા પ્રારબ્ધમાં આ કોમ્પ્યુટર ગેમ નથી એટલે આપણે પહેલા જન્મ્યા. હવેના બાળકોના પ્રારબ્ધમાં કોમ્પ્યુટર ગેમ છે એટલે એ લોકોનો જન્મ ક્યારે થયો? અત્યારે થયો. જો અત્યારે થયો એટલું જ નહીં, બૌદ્ધિક રીતે જોઈએ તો પણ શું છે? ભગવાન એ પ્રકારનું મગજ એમને આપ્યું જ છે. તમે ને હું પેલું મોબાઈલ એક વર્ષ વાપરે ને તોય અડધી વસ્તુ ખબર નહીં હોય. એક વર્ષ વાપર્યા પછી આપણને અડધી વસ્તુ મોબાઈલ ની ખબર નહીં હોય. અને આજકાલનો પેલો 5 વર્ષનો ટેણીઓ હોય ને, એક જ દિવસમાં એને આખું મોબાઈલ શું થઈ જાય ખબર પડી જાય. એનો અર્થ શું થાય? એના પ્રારબ્ધમાં આ મોબાઈલ છે, તો એ મોબાઈલ વાપરવા માટેની બુદ્ધિ પણ ભગવાને એને શું કરી? આપી જ છે. બહાર આપ્યું છે એમ નહીં, અંદર પણ શું કરવું પડે? આપવું જ પડે. આ સમજો, તો એ પણ ઈશ્વરની સૃષ્ટિ છે. તમે ભલે એનો વિરોધ કરતા રહો ને, તમે ભલે એમ કહો કે આ બરાબર છે નથી બરાબર, પણ આ ઈશ્વરની સૃષ્ટિ છે. જો આ સમજો, તો જીવના કર્મને કારણે આ જગતની ઉત્પત્તિ છે. જીવના કર્મને કારણે એને દેહ આપવામાં આવ્યો, સંબંધો આપવામાં આવ્યો, દેશ આપવામાં આવ્યો, કાળ આપવામાં આવ્યો. હવે વિચાર, ઈશ્વરનો જન્મ જે થયો તો ઈશ્વરના પોતાના પાપ પુણ્ય છે? નથી. જો વિચાર, તો ઈશ્વરનો જન્મ થયો એમ જયારે કહેવામાં આવે તો સત્ય તો કહી શકીએ ને. એમનો જે દેહ જે છે એ દેહને તમે સત્ય નહીં કહી શકો, નથી એવું પણ નહીં કહી શકો, અને એને કર્મથી એટલે કે વ્યવહારિક છે એવું પણ તમે કહી શકો નહીં, કારણ કે એમના પોતાના કોઈ કર્મ છે જ નહીં. અને એટલા માટે ઈશ્વરનો જે દેહ જે છે એ દેહને આપણે અવતારવાદ જેને આપણે કહીએ, એ દેહને શું કહેવો પડે? એ પ્રાતિભાષિક છે. દરેક મનુષ્ય પોતપોતાની રીતે એને જોતો જ રહે છે. જો આ સમજો,
તો પછી આ ભગવાન દેહ ધારણ શા માટે કરે છે? ભગવાન એ સરસ ઉત્તર આપે છે, પણ એને પહેલા આપણે સમજી લઈએ. ભગવાન તો કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, પણ આ ધર્મની ગ્લાનિ એટલે શું? એક દ્રષ્ટાંત તમને આ મોટી મોટી જે કંપનીઓ હોય ને, ઉદ્યોગપતિઓ બધા, ધારો કે બિરલા છે, ટાટા છે, રિલાયન્સ છે, તો દરેક જે કંપની હોય એ દરેક કંપની વાળાએ પોતાને શું કરે, એના એક્ઝિક્યુટિવ્સ હોય. જો એના દરેક વિભાગના પોતાના અધ્યક્ષ હોય. એક્ઝિક્યુટિવ એટલે પેલા અધ્યક્ષ હોય, એનો જ જ્યાં આગળ ફેક્ટરી ચાલતી હોય એને પણ ચલાવનારા પેલા માણસો હોય જ. અને ધારો કે ફેક્ટરી ચલાવવામાં કઈ મુશ્કેલી આવી તો પછી કોણે કામ કરવાનું હોય? એ પેલા એક્ઝિક્યુટિવ્સ જે છે એ શું કરી લે? એ સંભાળી લે. બરાબર. ધારો કે એમનાથી કંઈક ન થયું તો પેલા એનો પણ ઉપરી હોય. આખી કંપનીનો એક સીઈઓ હોય, એ શું કરે? એ ત્યાં જાય અને ત્યાં જઈને શું કરે, શું સમસ્યા છે, કોની સમસ્યા છે, અને 2 કે 3 પક્ષ બની ગયા હોય, દરેક પક્ષની સાથે ચર્ચા કરીને પછી શું કરે, કંઈક નિચોડ લાવે. પણ એનાથી પણ કંઈ નહીં થાય તો પછી શું કરવું પડે? તો એનો જે માલિક જે છે એ માલિક કામ કરે છે. તમને ખબર નથી આ હકીકત. તમને મુકેશ અંબાણી, અનિલ અંબાણી કે બિલ ગેટ્સ અથવા માઇક્રોસોફ્ટ વાળા, એ લોકોની આવક સેકન્ડમાં ગણાય. આપણો મહિનાનો પગાર ગણીએ, આ સમજ છે. આપણો મહિનાનો પગાર ગણાય, મહિનાના 60,000, મહિના 50,000, મહિનાના લાખ. જો એ લોકોને સેકન્ડમાં ગણાય. આ હકીકત તમને. મુકેશ અંબાણીની 1 સેકન્ડમાં 1 લાખની આવક. જો આપણને નવાઈ લાગે, પણ એ આવક છે. પણ આવકની સાથે જાવક પણ હોય, એટલે ફક્ત એને ખાતામાં પડે એમ નહીં માનવાનું, પણ એની કંપનીની એ આવક છે. જો આ વિચાર, પણ એ પોતે કામ કરે છે. આવક એની છે, જો પણ એ કામ કરે છે. એને કામ નથી કરવાનું. કામ તો કોણ કરે છે? એને જે બધા નિમેલા જે માણસો છે એ બધા માણસો કામ કરે. પણ જ્યારે એ બધા નિમેલા જે માણસો જે છે, એ ઓફિસરો જે છે, એ જ્યારે કંઈક સમાધાન ન કરી શકે ત્યારે પછી શું કરવું પડે? એને પોતે કામે લાગવું પડે. એ જ રીતે આ સંપૂર્ણ જે સૃષ્ટિ છે, આપણે 3જા અધ્યાયમાં જોઈ કે એવમ પ્રવર્તિતમ ચક્રમ. આ જગત ચક્ર શું છે અર્જુન? આ પ્રકારથી આ જગત ચક્ર ચાલી જ રહે છે. પશુ છે, પક્ષી છે, આપણે જોઈ ગયા પંચમહાયજ્ઞ જે જોયા, એટલે કે 5 પ્રકારથી છે. મનુષ્યો છે, પ્રાણીઓ છે, પિતૃઓ છે, દેવતાઓ છે, ઋષિઓ છે. અને આ બધા રહીને શું કરી રહ્યા છે? આ સંપૂર્ણ જગતનું સંચાલન કરી જ રહ્યા છે. દેવતાઓની દ્રષ્ટિએ સંચાલન કરે છે, ઋષિઓના પ્રકારથી ચિંતન કરે છે, મનુષ્યનું ભાગનું કામ કરે છે, પ્રાણીઓના ભાગનું કામ કરે છે. એટલે આ સંપૂર્ણ જગત શું છે? ભગવાન શું કહે છે? એવમ પ્રવર્તિતં ચક્રમ. આ જગત ચક્ર ચાલી રહ્યું છે. આ જગત ચક્રમાં એક સંવાદિતા છે. આ જગત ચક્રમાં શું છે? એક સંવાદિતા, હાર્મની એને કહેવામાં આવે, ઓર્ડર એને કહેવામાં આવે. અને એ જયારે સંવાદિતા જે છે, એ સંવાદિતામાં નાની મોટી વસ્તુ જયારે થાય તો પેલા દેવતાઓ છે આવીને શું કરી જાય? બધું કામ પતાવી આપે. પણ જયારે દેવતાઓને પણ કામ ન થઈ શકે અને દેવતાઓ પણ આ જગતમાં જે અસંવાદિતા ઉભી થાય છે, અવ્યવસ્થા ઉભી થાય છે, ત્યારે પછી શું કરવું પડે? વિચાર. દેવતાઓ જ્યાં સુધી બધું વ્યવસ્થા કરતા રહે છે અને દેવતાઓ આ જગતની સંભાળ લઈ રહ્યા છે, ત્યાં સુધી ભગવાને આવવાની જરૂર નથી. ભગવાન કોણ છે? અનંત શયનઃ. એ આરામથી સૂતા છે. ક્યાં સૂતા છે ભગવાન? ક્યાં છે? દંડલોક. પહેલું સોફ્ટ સ્પ્રિંગ મેટ્રેસ કોણે બનાવી? આ ભગવાને. અનંત શયન એટલે શું છે? ભગવાન આરામથી ત્યાં બેઠા. ભગવાન કઈ કરતા નથી. આગળ ચર્ચા આવશે પછી. તસ્ય કર્તારમ પિમામ વિદ્ય કર્તારમ. આ બધું કરવા વાળો છે, પણ ખરેખર શું છે? હું કઈ કરતો નથી. આ બધા દેવતાઓ એનું સંચાલન કરે જ છે. સૂર્યનું કામ કરવાનું છે. ભીષાસ્માદ્ વાતઃ પવતે ભીષોદેતિ સૂર્ય.
એ પરમાત્મા છે જેના ભયથી વાયુ વહી રહ્યો છે, સૂર્યનો ઉદય અને અસ્ત થઈ રહ્યો છે, અગ્નિ તપી રહ્યો છે, ઇન્દ્ર સ્વર્ગનું રાજ કરી રહ્યો છે, અને યમરાજા શું કરી રહ્યા છે? આ બધા જીવોને શું કરે? મૃત્યુદંડ કરે છે. વિચાર તો દરેક દેવતાઓ પોતપોતાના સ્થાને રહીને પોતપોતાના કર્તવ્ય કર્મનું પાલન કરી જ રહ્યા છે. પણ જ્યારે આ દેવતાઓ પણ જે વ્યવસ્થા કરી રહ્યા છે એ વ્યવસ્થા એ લોકો પણ જ્યારે ન કરી શકે, દેવતાઓના હાથમાં પણ અવ્યવસ્થાને વ્યવસ્થા કરવાનું કામ રહેતું નથી, ત્યારે દેવતાઓ શું કરે છે? જો એટલા માટે આ તમે પુરાણ કથા વાંચો તો ત્યાં શું આવે? અવતાર પહેલા પૃથ્વી માતા છે. પૃથ્વી પર એટલો બધો અધર્મ વધી ગયો છે, અધર્મનો ભાર પૃથ્વી સહન કરી શકે નહીં, અને એટલે પૃથ્વી શું કરે છે? જો વિચાર, પૃથ્વી દેવતાઓને પ્રાર્થના કરે, દેવતાઓ કે અમારે પહોંચી વળી એમ નથી. આ રાક્ષસો શું કરી રહ્યા છે? અધર્મ એટલો કરી રહ્યા છે કે આ દેવતાઓ પણ એનું કંઈક કોઈ રીતે સંચાલન કરી શકે એમ નથી, એની વ્યવસ્થા કરી શકે એમ નથી, એને પોતાના વશમાં કરી શકે એમ છે જ નહીં. એટલે દેવતાઓ અને પૃથ્વી માતા ગાય રૂપે ક્યાં જાય છે? બ્રહ્માજી પાસે જાય. બ્રહ્માજી કે હું કઈ કરી શકું એમ નથી. આ જો આ બ્રહ્માજી કેમ ન કરી શકે આ સમજવું, કે વરદાન રાક્ષસને બ્રહ્માજીએ જ આપેલું હોય. એટલે બ્રહ્માજી કે મેં જ વરદાન આપ્યું છે, અને મેં વરદાન આપ્યું છે એટલે હવે એને કઈ કોઈ પકડી શકે એમ છે જ નહીં. આ હિરણ્યાક્ષ ને હિરણ્યકશ્યપ ને એવું જ થયું. તપશ્ચર્યા કરી અને પેલું વરદાન મળ્યું, એટલે કોઈ દેવતાઓ એને હરાવી શકે એમ છે જ નહીં. એટલે મને બ્રહ્માજી કે હું કઈ કરી શકું નહીં. એટલે પછી બધા ક્યાં પહોંચે? ક્ષીરસાગરમાં વિષ્ણુ ભગવાન પાસે. આગળ હું કહી ગઈ ને, આ બધી ચર્ચાઓ જે છે ને સ્પષ્ટ રહેવી જોઈએ આપણા મનમાં. જો બધા પેલા ક્ષીરસાગરમાં અનંત શયન પરમાત્મા પાસે ગયા, કૈલાસ કોઈ જતું નથી. જો આવી આપણે કોઈ દિવસ વિચાર કરતા જ નથી કે વિષ્ણુ ભગવાનના કેમ અવતાર છે, શંકર ભગવાનના અવતાર કેમ નથી. આ બ્રહ્માજીના કોઈ અવતાર સાંભળ્યા? બ્રહ્માજીનો અવતાર થયો સાંભળ્યું આપણે? રુદ્રનો અવતાર થયો સાંભળ્યું આપણે? બ્રહ્માજીનું કામ તો શું કરવાનું છે? સૃષ્ટિ કરવાનું છે, અને એ સૃષ્ટિ કરતા રહે છે. શંકર ભગવાનનું કામ શું છે? પેલો સંહાર કરવાનું છે. તો સૃષ્ટિ અને સંહારની વચ્ચે જે કાળ જે છે, જેને સ્થિતિ કહેવામાં આવે, તો જ્યારે કોઈ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, તે ઉત્પન્ન થયેલી જે સૃષ્ટિ જે છે એનો નિયત કાળ છે. ધારો કે શેરડી આપણે રોપીએ તો શેરડી થવા માટેનો નિયત કાળ કેટલો છે? 14 મહિના. જો સમજો, દરેક વૃક્ષ હોય તો એ વૃક્ષનો પણ નિયત કાળ છે. આંબો છે, પણ આંબો પણ અમુક વર્ષ સુધી આપણને કેરી આપી શકે, વધારે આપી શકે નહીં. જો સમજો, તો સૃષ્ટિ થયા પછી અને સંહારની વચ્ચે શું છે? એ જે સ્થિતિનો જે કાળ છે. અને જ્યારે અધર્મ એટલો બધો વધી જાય છે, દેવતાઓના પણ દેવતાઓ માટે પણ એનું સંચાલન કરવું અઘરું પડી જાય છે, એને વશમાં કરવું અઘરું પડી જાય છે, અને પરિસ્થિતિ કેવી આવી જાય? આગળ મેં કહ્યું ને, પેલા એક્ઝિક્યુટિવ પણ કંઈ કરી નહીં શકે, અને છેવટે પરિસ્થિતિ આવે કે આખી પેલી કંપની બંધ કરવાનો વારો આવી જાય. જો આ સમજો, પેલી કિંગફિશર ચાલતી રહેતી હતી ને કઈ વાંધો નથી, પણ પેલો બંધ કરવાનો વારો આવે એટલે પછી કોણે હાથ નાખવો પડે? પેલો વિજય માલ્યાએ પછી કંઈક કરવું પડે. એમ જ્યારે દેવતાઓ જે છે એ જ્યારે કંઈ કરી ન શકે, ત્યારે પછી એ કોની પાસે જાય છે? શંકર ભગવાન પાસે નહીં. કારણ કે સ્થિતિ કરનાર કોણ છે? વિષ્ણુ ભગવાન છે. સ્થિતિ કરતા વિષ્ણુ ભગવાન છે, એટલે સ્થિતિ કરવાનું કામ તો કોનું છે? વિષ્ણુ ભગવાનનું છે. એટલે જ્યારે પેલી સૃષ્ટિ જે છે એ જાણે કે એનો પ્રલય થઈ જશે, સૃષ્ટિનો અંત આવવાની શક્યતા જ્યારે આવી જાય છે, ત્યારે ભગવાને પણ શું કરવું પડે? ફરીથી એને શું કરવું પડે? ગાડીને પાટા પર લાવવી પડે. અને એટલા માટે આ કથા જે પુરાણની કથા છે, એમાં કલ્પના નથી. આ સમજવા, એ વિષ્ણુ ભગવાન પાસે જાય છે, વિષ્ણુ ભગવાનને વિનંતી કરે છે. એવું નથી કે વિષ્ણુ ભગવાનને ખબર નથી, વિષ્ણુ ભગવાનને બધી જ ખબર છે. પણ વિષ્ણુ ભગવાન બેઠા બેઠા શું કરતા હોય? અને આ ઘરમાં ઘણી વાર એવું થાય, છોકરાઓને આપણે કામ સોંપીએ ને, જ્યાં આટલું પતાવી દે, પેલો કરતો હોય, આપણે બેઠા બેઠા શું કરીએ? જોતા રહીએ. પછી એમ થાય કે હવે આ કરી શકે એમ નથી, એટલે ધીમે રહીને આપણે શું કરીએ? લાવું કરી આપું. એમ ભગવાને ત્યાં બેઠા બેઠા જોયે છે, આ બધી સૃષ્ટિ ચાલી રહી છે.
પણ જ્યારે પછી આ દેવતાઓના પણ નિયંત્રણમાં રહેતું નથી અને આ જ્યારે અધર્મ વધી ગયો છે, અધર્મ કરનાર રાક્ષસો જે છે, અસુરો જે છે, એનો પ્રભાવ જ્યારે વધી ગયો છે અને એનું નિયંત્રણ કરવું શક્ય રહેતું નથી, ત્યારે ભગવાન પછી શું કહે છે? તમે બધા પાછા જાઓ, તમે તમારું કર્તવ્ય કર્મનું પાલન કરો, એનો સમય થશે, હું જન્મ ધારણ કરીશ. વિચાર, પણ ભગવાને પણ જન્મ ધારણ કરવો હોય ને તો ભગવાને પણ પેલું તૈયાર કરવું પડે. એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય આપણા અંગ્રેજી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે એમણે પણ વ્યવસ્થા કરવી પડે. એટલે પછી ભગવાન શું કે તું આ બનીને જા, તું પેલો બનીને જા, ને તું આમ કરજો. શ્રી કૃષ્ણનો અવતાર થવાનો તો એ પહેલા તો શું કરવા માંડ્યું? પેલા દેવકી અને વસુદેવનો જન્મ થયો અને પછી કંસનો શ્રાપ આપવામાં આવ્યો. આ બધી ભગવાનના અવતાર માટે પણ શું કરવામાં આવે? એક પરિસ્થિતિ ઊભી કરવામાં આવે તો પછી ભગવાન અવતાર ધારણ કરી શકે. સમજો બરાબર. એટલે હું હંમેશા કહું, ધર્મ એટલે સંવાદિતા. સત્યમ બધા ધર્મમ ચર આપણે ભલે કહીએ, આ એક અર્થ છે, પણ ધર્મનો બીજો અર્થ છે આ જગતમાં જે સંવાદિતા જે છે એ સંવાદિતાને અનુરૂપ કર્મ કરવું એને ધર્મ કહેવાય. આ જગતની જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારે જો આપણે દખલગીરી કરી રહ્યા છે તો એ દખલગીરી શું કહેવામાં આવે? અધર્મ છે. ધર્મ એટલે સંવાદિતા છે અને અધર્મ એટલે શું છે? વિસંવાદિતા અથવા તો અવ્યવસ્થા છે. એટલે ભગવાન શું કહી રહ્યા કે જ્યારે જ્યારે આ પ્રકારથી વિસંવાદિતા થઈ જાય છે, અવ્યવસ્થા જ્યારે ઊભી થઈ જાય છે, તો એ અવ્યવસ્થાને ફરી વ્યવસ્થા કરવા માટે શું કરે છે? સંભવામી યુગે યુગે. હે અર્જુન, આ પ્રકારથી જે કોઈ પણ પ્રકારે બીજું સમજો, ભગવાનના જે અવતાર છે ને, અનેક પ્રકારના અવતાર છે. એક પ્રયોજનનો પણ અવતાર છે અને વિશેષ પ્રયોજન પણ છે, અથવા તો મલ્ટીપર્પઝ. જેમ નૃષિ અવતાર આપણે એમ કહીએ તો નૃષિ અવતાર શાના માટે થયો? એક જ પ્રયોજન હતું. પ્રહલાદને એના પિતાજીએ શું કહ્યું? હું જે ભગવાન છું, આ જગતમાં બીજો કોઈ ભગવાન છે જ નહીં. ત્યારે પ્રહલાદે કીધું નહીં નહીં, મારા નારાયણ છે એ આપ જગતના ભગવાન છે. કે તારો ભગવાન ક્યાં છે? એ મારો ભગવાન સર્વત્ર છે, જળ ચેતન ચર અચર સર્વમાં મારા ભગવાનનો વાસ છે. ત્યારે હિરણ્યકશિપુએ શું કહ્યું? તારા ભગવાન જળ ચેતન બધામાં જ છે, આ થાંભલામાં તારા ભગવાન છે. ત્યારે પ્રહલાદે શું કહ્યું? આ થાંભલામાં ભગવાન છે. હિરણ્યકશિપુએ શું કર્યું? પેલી લાત મારીને ત્યાંથી કોણ પ્રગટ થયું? નરસિંહ અવતાર થયો. અને હિરણ્યકશિપને વરદાન શાનું મળેલું? ઉપર નહીં, નીચે નહીં, અંદર નહીં, બહાર નહીં, દિવસના નહીં, રાત્રે નહીં, મનુષ્ય નહીં, પશુ નહીં, દેવતાઓ નહીં, દાનવ નહીં. તમે ભગવાનની સામે ગમે એટલી શરત મૂકો, ભગવાનને બધાનો ઉપાય આવડે. કોઈ ભગવાનને ઉલ્લુ બનાવી શકે જ નહીં. આપણે ભગવાનને પેલા ઉલ્લુ બનાવવાના જાત જાતના નુકસાન કરતા રહીએ. એક ભાઈ ભગવાનને પ્રાર્થના કરતા, ભગવાન પ્રસન્ન થઈ ગયા. ભગવાન પ્રસન્ન થયા દાદા બટા. એટલે પેલા એ પૂછ્યું કે ભગવાન, આ કાળ અનંત છે, આ કાળ જે છે, યુગ જેને કહીએ, કલ્પ જેને કહીએ, ચતુર્યુગ કહીએ, કે ભગવાન આ તમારા માટે કેટલું? તો કે એક ક્ષણ. ભગવાને શું કહ્યું? ભલે તને યુગ લાગતો હોય ને કલ્પ લાગતો હોય, પણ મારા માટે શું છે? એક ક્ષણ છે. કે આ ભગવાન, આ બધી સંપત્તિ જે છે, આ સંપત્તિ તમારા માટે કેટલી? તો કે 1 રૂપિયો. બધી સંપત્તિ મારા માટે તો શું? આ પૃથ્વી પરની સંપત્તિ મારા માટે શું છે? તો કે ભગવાન તમારો 1 રૂપિયો આપો ને. એને એમ કે હું ભગવાનને શું કરું? ઉલ્લુ બનાવો. ભગવાન તમારો 1 રૂપિયો આપો ને. ભગવાન કે મારી 1 સેકન્ડ રોકાઈ જા. તને મારો 1 રૂપિયો જો, તારે શું કરવાનું? સમજાય કે નહીં સમજાય? ભગવાનનો 1 રૂપિયો માંગ્યો તો ભગવાન શું કે? મારી 1 સેકન્ડ તું રોકાઈ જાય. પણ ભગવાનની 1 સેકન્ડ એટલે આપણી કેટલી થઈ? એટલે આપણે પેલા ભગવાનને ફસાવવાનો પ્રયત્ન કરીએ કે તમારો 1 રૂપિયો આપો. એમ હિરણ્યકશિપુએ પણ શું વિચાર કે આ પ્રકારનું વરદાન માંગું તો કોઈ મને પકડી શકે નહીં.
એટલે ભગવાને શું કર્યું? રાત્રે નહીં અને દિવસના નહીં એટલે ક્યાં લીધું? સંધ્યાકાળ. અંદર નહીં અને બહાર નહીં એટલે ક્યાં કર્યું? ઉંબરા પર. મનુષ્ય નહીં અને પશુ પણ નહીં એટલે શું કર્યું? નૃસિંહ અવતાર. અસ્ત્ર અને શસ્ત્ર પણ નહીં એટલે ભગવાન શું કર્યું? નખથી. ઉપર નહીં નીચે નહીં એટલે એને ક્યાં મૂક્યો? ખોડામાં. તો નૃસિંહ અવતાર જે છે એ નૃસિંહ અવતારનું પ્રયોજન એક જ હતું, એના ભક્ત પ્રહલાદની રક્ષા કરવાનું. એટલે ભગવાને નરસિંહ અવતાર ધારણ કર્યો અને પછી છોડી દીધો. પણ રામ કહીએ, કૃષ્ણ કહીએ, પરશુરામ કહીએ, આ બધા કેવા છે? વિવિધ અને અનેક પ્રયોજનો છે. આ સમજો, રામ કહીએ, કૃષ્ણ કહીએ, બધાના પ્રયોજનો કેવા છે? એક જ પ્રયોજન નથી, વિવિધ અને અનેક પ્રયોજનોથી એ કામ કરે છે. આમ એક પ્રયોજન માટે પણ હોઈ શકે, એક વિશેષ ભક્તની રક્ષા માટે પણ ભગવાન અવતાર ધારણ કરી શકે, અને અથવા તો શું થાય, અનેક પ્રકારથી પણ ભગવાન આ કામ કરવા માટે અવતાર ધારણ કરી શકે. તો જ્યારે દેવતાઓ આ જગતની વ્યવસ્થા કરી શકે એમ નથી અને દેવતાઓના હાથમાં વ્યવસ્થા રહેતી નથી, ત્યારે ભગવાને શું કરવું પડે? એક અવતાર દેહ ધારણ કરવો પડે. આમ અનેક પ્રયોજનથી પણ ભગવાન અવતાર ધારણ કરે છે. પણ અવતાર ધારણ કરવાનું મુખ્ય પ્રયોજન તો કયું છે? જ્યારે આ જગતમાં, જો હવે સાંભળો, હવે આ શ્લોક જો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ગ્લાનિ હ્રાસઃ નાશઃ. ધર્મ એટલે અહીંયા શું કહેવાનું? વ્યવસ્થા. અહીંયા ધર્મનો અર્થ શું કરવાનો છે? આ સંપૂર્ણ વિશ્વની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં જ્યારે અવ્યવસ્થા ઊભી થાય છે, વ્યવસ્થાનો જ્યારે નાશ થઈ જાય છે, અભ્યુત્થાનમ ધર્મસ્ય, અને અવ્યવસ્થા છે, અવ્યવસ્થા જેને કહીએ, વિસંવાદિતા જેને આપણે કહીએ, એની જ્યારે વૃદ્ધિ થાય, અભ્યુત્થાન એટલે શું? અભ્યુત્થાન એટલે કે વૃદ્ધિ થઈ જાય. જ્યારે એટલી બધી અવ્યવસ્થા થઈ જાય છે, અને જો એટલી અવ્યવસ્થા છે કે હવે આ જગતનું ટકવું પણ શું થઈ જાય? અઘરું થઈ જાય. તદાત્માનમ સૃજામિ અહમ, અને ત્યારે હું શું કરું છું? આ અવતાર ધારણ કરું છું. અને ભગવાન કપિલ તરીકે જ્યારે અવતાર ધારણ કર્યો, એ અવતાર પણ શું હતો? એક જ કારણ હતું, સાંખ્ય શાસ્ત્રની સ્થાપના કરવી અને મા દેવહૂતિને ઉપદેશ કરવો. એટલા માટે એને જ્ઞાન અવતાર કહેવામાં આવે. કપિલ ભગવાનનો જે અવતાર છે એને શું કહેવામાં આવે? જ્ઞાન અવતાર. સાંખ્ય શાસ્ત્ર એટલે કે આત્મ બ્રહ્મ જ્ઞાન જે છે એ આત્મજ્ઞાનની પરંપરા માટે અને મા દેવહૂતિને મોક્ષ આપવા માટે શું કરવામાં આવ્યો? પેલો અવતાર ધારણ કરવામાં આવ્યો. બીજું કોઈ પ્રયોજન હતું જ નહીં. અને એટલે ભગવાન શું કહે છે? જ્યારે પણ આ જગતમાં પેલી અવ્યવસ્થા ઊભી થઈ જાય, જો અત્યારે હાલત આવી જ છે, આ સમજો, આ પ્લાસ્ટિક ગમે તેમ વાપરવું એ પણ શું છે? અવ્યવસ્થા. અને અવ્યવસ્થા કરનાર કોણ છે? કીડી ને મંકોડા અવ્યવસ્થા કરે છે, હાથી અવ્યવસ્થા કરે. જો આ મનુષ્યની બુદ્ધિ જુઓ તમે. આપણા દેશમાં છે ને હજી બધું બહુ નથી, તમે પરદેશ જુઓ તો ખબર પડે. આફ્રિકાના જંગલોમાં, અમેરિકાના જંગલોમાં કેટલાક પ્રાણીઓને એ લોકો સરકાર મારવા માટેની પરમિશન આપે. આફ્રિકાના જંગલોમાં જે હાથીઓ છે, ત્યાંના હાથીઓ આપણા હાથીઓ કરતા જુદા છે. આપણા હાથી તમે જુઓ તો મોઢું એકદમ મોટું હોય અને કાન નાના હોય. ત્યાંના હાથી જુઓ તો મોઢું એનું નાનું હોય, મુખ નાનું હોય, પણ કાન મોટા હોય અને દાંત પણ મોટા હોય. તો ત્યાં એવી વ્યવસ્થા કે હાથીની વસ્તી વધી જાય તો તમે ત્યાં જઈને મારી શકો. એ જ રીતે અમેરિકામાં પણ એવું જ છે. અમુક જંગલોમાં તમને અમુક સિઝનોમાં એવું કહેવામાં આવે કે તમે હરણને મારી શકો. એટલે મનુષ્ય શું કરે છે? અને સગવડિયો ધર્મ કહેવાય. આને શું કહેવામાં આવે? સગવડિયો. એટલે મનુષ્ય તો એવું જ વિચારે છે કે આ જગત મારા માટે બન્યું છે અને મારે જ એને વાપરવાનું છે, બીજે કોઈ વાપરવાની જરૂર જ નથી. પશુ પક્ષીઓ આ જગતમાં કોઈ અવ્યવસ્થા કરતા નથી. આ સમજજો. મનુષ્ય એવું વિચારે છે આ ઉંદરો વધી ગયા અને તોફાન કરે છે અને બધું ખાઈ જાય છે, અનાજ પાણી. પણ ખરેખર આ જગતમાં જો અવ્યવસ્થા કરનાર હોય તો અવ્યવસ્થા કરનાર કોણ છે? મનુષ્ય છે. જો અને મનુષ્ય શા માટે અવ્યવસ્થા કરે છે? વિચારી, તમને ભલે એમ લાગે રાવણ એટલે રાક્ષસ, આ બીજી એક ગેરસમજ જો. રાવણને આપણે રાક્ષસ કહીએ બરાબર છે,
પણ રાક્ષસનો ભલે આપણે એને એમ કહીએ કે દશાનન, એને 10 માથા હતા. 10 માથા હોય તો ગરબડ થાય. આ સમજો, 10 માથા હોય, એકમાં આંખ દુખતી હોય ને એકમાં નાક ગળતું હોય ને એકમાં ગળું દુખતું હોય, શું કરવાનું? આમ 10 માથા જ હોય તો પડખે સૂવું હોય તો શું કરવું પડે? એને તો ખાટલામાં કાણું રાખવું પડે. જા સમજ, ખાટલામાં કાણું રાખે પછી અંદરના મોઢા છે શ્વાસ લે કેવી રીતે? આપણે શું માનવું? રાક્ષસ એટલે આમ પેલા આમ શિંગડા હોય ને પછી આમ 2 દાંત બહાર હોય ને લાલ આંખ હોય. રાક્ષસો પણ જેને આપણે કહીએ છીએ, રાવણ આપણે જેને કહીએ, રાવણ પણ છેવટે મનુષ્ય છે. જો વિચાર, જેને આપણે રાક્ષસ એમ કહીએ છીએ એ પણ છેવટે તો કોણ છે? મનુષ્ય જ છે. હિરણ્યાક્ષ એમ જયારે આપણે કહીએ તો હિરણ્યાક્ષ નો જન્મ જે થયો એ જન્મ પ્રાણી તરીકે થયો કે મનુષ્ય તરીકે થયો? મનુષ્ય તરીકે. જો સમજો બરાબર. આ જગતમાં જેટલી પણ અવ્યવસ્થા છે એ અવ્યવસ્થા ઊભી કરનાર તો છેવટે કોણ છે? પણ મનુષ્ય છે. એનો પ્રશ્ન મનમાં આવો છે કે મનુષ્ય જ કેમ અવ્યવસ્થા ઊભી કરી શકે? પેલો સિંહ ને હાથી અવ્યવસ્થા ઊભી કરી શકે? જો વિચાર, સિંહ ને હાથી અવ્યવસ્થા ઊભી કરી શકે ખરા? કેમ ન કરી શકે? કારણ કે એમને કર્મ કરવાની સ્વતંત્રતા નથી. જો સિંહને તો જે પ્રકારે બનાવ્યો છે એ પ્રકારે જે વર્તન કરવાનું. પતંગિયાને જે પ્રકારથી બનાવ્યા છે એ જ રીતે પતંગિયું જીવવાનું છે. વૃક્ષને જે પ્રકારથી બનાવ્યું છે વૃક્ષ એ પ્રકારે જ વર્તન કરવાનું. વૃક્ષ કહીએ, પશુ કહીએ, પક્ષી કહીએ, આ બધાને જે પ્રકારથી બનાવવામાં આવ્યા છે એ પૂર્વ આયોજિત જ છે. એ લોકો તો એ લોકોને જે રીતે બનાવવામાં આવ્યા છે અને જે પ્રકારે એમને જીવન આપવામાં આવ્યું છે એ પ્રકારે જ જીવવાનો છે. એક મનુષ્ય જ છે એ શું કરે છે? એને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે અને એ સ્વતંત્રતાનો જ્યારે શું કરે? અધર્મ ક્યારે થવાનો? એ સ્વતંત્રતાનો જ્યારે દુરુપયોગ કરે છે. સ્વતંત્રતાનો શું કરે? અત્યંત દુરુપયોગ કરવા માંડે અને એ દુરુપયોગને કારણે આ જગતમાં અવ્યવસ્થા ઊભી થાય છે. જો વિચારી જો, અત્યારે જે જગતની હાલત જે છે એ હાલત બનાવનાર કોણ છે? માણસ જ છે. આપણને કિંમત જ નથી. આ બહુ તમને સ્પષ્ટ કહું છું. અહીંયા આપણે રહીએ છીએ ને એટલે આપણને કઈ બહુ ચિંતા નથી. સૌરાષ્ટ્ર જાઓ તો ખબર પડે, પાણી નથી, અનાજ નથી, એ મુશ્કેલી જ છે. જેમ સરદારજીના જોક્સ છે ને, બાપુઓના જોક્સ હોય. સૌરાષ્ટ્રમાં તો બાપુના જોક્સ હોય. જાશે એટલે એક બાપુ મુંબઈ છોકરી જોવા ગયા. બાપુ શું કર્યું? મુંબઈ છોકરી જોવા ગયા. છોકરી આપવાની હોય ને એટલે મા બાપ બધી જાતની વ્યવસ્થા જુએ. ઘર કેવું છે, આવક કેવી છે, ઘરના માણસો કેટલા છે, આ બધું પૂછે. એટલે પેલો મુંબઈ વાળાને ખબર કે મુંબઈમાં તો પાણીની લહેર છે પણ સૌરાષ્ટ્રમાં શું થાય? પાણીની મુશ્કેલી હોય. એટલે પેલો જે છોકરી હતી એને પેલા પિતાજીએ પેલા બાપુને પૂછ્યું કે બાપુ તમારે પાણીની વ્યવસ્થા કેવી? એટલે બાપુ કે આમ તો ટીપે ટીપે આવે ખરું. એટલે કે પણ આવે તો ખરું. હા કે આવે ખરું ટીપે ટીપે, પણ આખો દિવસ ટીપે ટીપે આવે. એટલે પેલા એમ થયું કે એટલું તો આવે ને. એટલે કે બાપુ એમ નહીં તો કે શું? કે ટીપે ટીપે આવે, આખો દિવસ તારે એક ડોલ ભરાય. બાપ વિચારે પછી કે છોકરી આપવી કે નહીં આપવી. જા વિચાર કેમ ટીપે ટીપે આવતું હોય ને આખા દિવસમાં એક ડોલ ભરાતી હોય. પાણી તો ઘણું છે પૃથ્વી પર, પાણીનો કોઈ અભાવ નથી. પાણી તો ઘણું છે પણ પીવા લાયક, વાપરવા લાયક પાણીનો શું છે? અભાવ છે. જો જ્યારે વરસાદની જરૂર હોય ત્યારે વરસાદ પડે નહીં અને જ્યારે જરૂર નથી ત્યારે એટલો વરસાદ પડે છે અને એ વરસાદનું બધું પાણી શું થઈ જાય? પાછું દરિયામાં જતું રહે. જો ધીમે ધીમે વરસાદ પડે તો એ પાણી જમીનમાં પચી શકે. આ બધી જે અવ્યવસ્થા આપણે જોઈ રહ્યા છે એ અવ્યવસ્થા કોને કારણે છે? મનુષ્યના પોતાના કર્તવ્ય કર્મની જે સ્વતંત્રતા એને આપવામાં આવી છે એ સ્વતંત્રતાનો એ દુરુપયોગ કરી રહ્યો છે અને દુરુપયોગને કારણે પ્રદૂષણ થઈ રહ્યું છે અને પ્રદૂષણને કારણે શું થાય છે? અભ્યુત્થાનમ અધર્મસ્ય, અધર્મની વૃદ્ધિ થાય છે. આ સમજો, અધર્મ એટલે કે આ જગતમાં અવ્યવસ્થા કરનાર કર્મ. અને જો આટલું જો આપણને સમજાતું હોય તો એનો અર્થ શું થાય?
પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો અને પ્લાસ્ટિકનો કચરો નાખવો પણ શું થઈ જાય? અધર્મ થઈ જાય. અને જો એ અધર્મ છે તો એ પછી આપણા માટે શું ઉત્પન્ન કરશે? એ આપણે સ્વર્ગમાં લઈ જશે? એ આપણને પુણ્ય આપશે? પાણીનો પણ દુરુપયોગ કરવો એ પણ શું છે? અધર્મ છે. તમારે ત્યાં પાણીની ટાંકી ભરી છે એનો અર્થ આવે છે પેલો નળ ચાલુ કરી દેવાય. પાણીને જોઈએ, વાયુ જોઈએ. જો આપણે આ વીજળી જે વાપરીએ ને, બને ને એટલી ઓછી વીજળી વાપરવાની. તમે જેટલી વીજળી વધારે વાપરો છો એટલું જ વાયુનું પ્રદૂષણ વધે છે. બને એટલે આ પેપર પણ ઓછા વાપરવાના. ચાલ ઝેરોક્સ કરાવો ને તો બંને બાજુ ઝેરોક્સ કરાવવાની, એક બાજુ કરાવવાની નહીં. એક બાજુ કરાવો ને એટલે શું થાય? 100 પાના થાય. પણ બે બાજુ કરાવો તો શું થઈ જાય? સીધા જ અડધા પાના થઈ જાય. આ સમજો. હા, એવી કોઈ આવશ્યકતા છે અને તમે એક બાજુ કરાવો, બરાબર છે. પણ પુસ્તકો હોય, કોઈ વસ્તુ હોય તો આપણે શું કરીએ? આ તમને ખ્યાલ જ નથી કે એક નોટબુક બનાવવામાં એક ઝાડ જાય. અને આ પૃથ્વી પર પ્રદૂષણ જે હવાનું પ્રદૂષણ જે છે એ હવાનું પ્રદૂષણ જે છે એને દૂર કરનાર આપણી પાસે એક જ ઉપાય છે. ને કયા છે? આ વૃક્ષો છે. સ્કૂલમાં આપણે શીખીને આવ્યા છે વૃક્ષો એ પૃથ્વીના ફેફસા છે. તો ભગવાન શું કહી રહ્યા? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ. એનો અર્થ શું થાય? ધર્મનું અનુષ્ઠાન કરનાર જે છે એ બધા ઓછા થઈ ગયા. ધર્મની ગ્લાની હાનિ નથી. જો આ સમજો, જે પેલું પૈસા વધે ને ઘટે ને શેર ઘટે ને વધે એવું નથી. ધર્મની હાનિનો અર્થ શું થાય? ધર્મનું પાલન કરનારા જે છે એ ઓછા થઈ ગયા. અભ્યુત્થાનમાં ધર્મ છે, અધર્મની વૃદ્ધિ થઈ ગઈ. એનો અર્થ શું થયો? અધર્મનું પાલન કરનારા વધી ગયા છે. ધર્મનું પાલન કરનારા ઓછા થઈ ગયા છે. અધર્મનું પાલન કરનારા જ્યારે વધી જાય છે. અને જ્યારે ધર્મ પર અધર્મનો પ્રભાવ પડવા માંડે છે, અધર્મ જેને આપણે રાક્ષસ કહીએ, અસુરો કહીએ, એનો પ્રભાવ કોના પર છે? દેવતાઓ પર છે, મનુષ્યો પર છે, પશુઓ પર છે, પક્ષી પર છે. આમ જ્યારે અધર્મનો ધર્મ પર પ્રભાવ વધી જાય છે તે ભગવાન શું કહે છે? તદાત્માનમ સૃજામિ અહમ. આમ આ મારા અવતારનું જે પ્રયોજન છે એ પ્રયોજન શું છે? વિચાર. જ્યારે જ્યારે આ જગતમાં અવ્યવસ્થા ઊભી થાય છે તો એ અવ્યવસ્થાને પાછી વ્યવસ્થિત કરવા માટે હું શું કરું છું? અવતાર ધારણ કરું છું. સમજો, ધર્મની હાનિ નથી થતી. ધર્મનું પાલન કરનારા ધર્મ. જો વિચાર ત્યાં બરાબર સમજ. જ્ઞાન એમ જયારે આપણે કહીએ તો જ્ઞાન પુસ્તકમાં છે. જ્ઞાન પુસ્તકમાં હોય. આ પુસ્તકમાં જ્ઞાન છે એવું કહી શકો? જ્ઞાનનું અધિષ્ઠાન તો શું હોય? ચૈતન્ય છે, બુદ્ધિ છે. જો આ એ જ રીતે ધર્મ ને અધર્મ ક્યાં છે? પુસ્તકમાં છે. ધર્મ ને અધર્મ પણ ક્યાં છે? મનુષ્યની બુદ્ધિમાં છે. એટલે ભગવાન જયારે એમ કહી રહ્યા છે, બરાબર સાંભળજો તમે. આ જે બધી ચર્ચા કરું ને બીજા કોઈ પુસ્તકોમાં વાંચવા મળવાનું નથી. આ સમજજો. ભગવાન જયારે એમ કહી રહ્યા છે કે અધર્મ વધી ગયો છે અને ધર્મ ઘટી ગયો છે, ધર્મ ને અધર્મ નામની કોઈ વસ્તુ નથી. ધર્મ ને અધર્મ તો ક્યાં છે? બુદ્ધિમાં છે. જો બુદ્ધિમાં ધર્મ ને અધર્મ છે તો એનો અર્થ શું થાય? મનુષ્યની બુદ્ધિમાં જયારે અધર્મનો પ્રભાવ વધી જાય છે, મનુષ્યની બુદ્ધિમાં જયારે ધર્મનો પ્રભાવ ઘટી જાય છે, એનો અર્થ શું થાય? મનુષ્ય જયારે અધર્મ વધુ કરવા માંડે છે, એટલે કે અધર્મને મહત્વ આપે છે, ધર્મને મહત્વ આપતો નથી. બહાર કોઈ ધર્મ ને અધર્મ નામની વસ્તુ નથી. ધર્મ ને અધર્મ તમારી બુદ્ધિમાં છે. અને તમારી બુદ્ધિ જયારે અધર્મને વધારે મહત્વ આપે છે, તમારી બુદ્ધિ જયારે ધર્મને મહત્વ આપતી નથી, એટલા માટે આપણે ત્યાં કોઈ પણ વ્યક્તિને એની મહાનતાનું વર્ણન કરવું હોય તો પહેલાના જમાનામાં જો બે શબ્દ વાપરવામાં આવે. એ ધર્મ ભીરુ છે અને ભગવાનથી ડરીને ચાલવા વાળું. આજે તો કોને ભગવાનનો ડર છે? જે ભગવાનનો ડર કોઈ ધર્મ ભીરુ, એને કોઈ ધર્મનો ડર છે? આ સમજો, ખુલ્લે આમ બધે અધર્મ ચાલી રહ્યો છે. એનો અર્થ શું થયો? જ્યારે મનુષ્યની બુદ્ધિ ધર્મને બદલે અધર્મથી પ્રભાવિત થઈ જાય છે,
તો શું કરવાનું? ધર્મ સંસ્થાપનાર્થ. આ ધર્મનું ફરીથી સ્થાપના કરવા માટે ભગવાને શું કરવું પડે? અવતાર ધારણ કરવો પડે. જો વિચાર, તો એનો અર્થ શું થાય? ભગવાને પણ અવતાર જે ધારણ કરવો પડે છે, કોને કારણે ધારણ કરવો પડે? આપણે મનુષ્યને કારણે, અન્ય કોઈને કારણે નહીં. આ સમજો. અને એટલે અહીંયા આ 7મા શ્લોકમાં ભગવાન શું બતાવી રહ્યા છે કે ભગવાનના અવતારનું પ્રયોજન શું છે અને ક્યારે લે છે. બે વસ્તુ, ક્યારે લે છે અને પ્રયોજન એનું શું છે. શંકરાચાર્ય કેમ કે તજન્મ કદા કિમર્થમ ચૈતિ ઉચ્યતે. કદા એટલે ક્યારે, કિમર્થમ એટલે કે કયા પ્રયોજનથી. એટલે ભગવાન શું કહે છે? જ્યારે ધર્મની હાનિ થવા માંડે છે, એટલે કે મનુષ્ય જીવનમાં ધર્મનું મહત્વ રહેતું નથી. જો વિચાર, આજે ધર્મનું શું મહત્વ છે? કોઈ ધારો કે સત્ય બોલનાર હોય એનું કેટલું મહત્વ. જો વિચાર, ધારો કે કોઈ સત્ય બોલીને સાચે સાચો ઇન્કમ ટેક્સ ભરતો હોય એનું કેટલું મહત્વ. વિચાર, બધી આવક જાહેર કરીને જો ઇન્કમ ટેક્સ એ ભરતો હોય, અત્યારે તો એવી હાલત છે. આ સમય એક ભાઈ ડોક્ટર છે, એ પ્રવચનમાં, મારા પ્રવચનમાં આવે એટલે આ 31 માર્ચ ગયો ને એટલે હવે આ ઇન્કમ ટેક્સની ચર્ચા ચાલુ થાય. આ સમજમાં એ ભાઈ મને કહે કે મારે દર વર્ષે એપ્રિલમાં મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પૂછવાનું. જો આ વિચારી દો કે આ વખતે કેટલી આવક બતાવવી. બીજું એમાં પૂછવાનું શું? જેટલી આવક એ બતાવી દેવાની. કે અમને બતાવવામાં વાંધો નથી, પણ સામાન્ય જનમાં એવી એક છાપ ઊભી થઈ ગઈ છે, એવી એક ગણતરી ઊભી થઈ ગઈ છે કે જો ડોક્ટર એની આવક આટલા લાખ બતાવે તો આટલા લાખ એની આવક હોવી જોઈએ. તો એ શું કરે? એટલામાંથી આટલા ટકા એ બતાવે. જો આ હકીકત તમને કહો કે ડોક્ટરની જે આવકો હોય એમાંથી એ શું કરતો હોય? અમુક જ ટકા, એ 50%, 60% જ આવક બતાવતો હોય. એટલે આ ભાઈ મને કે જો ખરેખર હવે હું મારી સાચી આવક જો બતાવવા જાઉં તો પેલા લોકો શું સમજશે? આની આવક કેટલી છે? હું ધારો કે 25 લાખની 50 લાખની આવક બતાવું તો એ લોકો એમ સમજે કે મારી આવક કેટલી છે? કરોડની છે. એટલે સત્ય બોલીએ તો શું થઈ જઈએ? ફસાવાનો જ વારો આવે. આ વિચારી જો. એટલે અધર્મ એટલો બધો સહજ થઈ ગયો છે અને ધર્મનું પાલન કરવું એટલે તો મુશ્કેલી જ છે. જ્યાં પણ જાઓ, એટલે જ હું કહું છું વારંવાર કે અન્ના હજારે હોય કે અરવિંદ કેજરીવાલ હોય કે બધા મહેનત તો કરે છે, રામદેવ બાબા મહેનત તો કરી જ રહ્યા છે, પણ ડગલે ને પગલે તમારે પૈસા જો ખવડાવવા પડતા હોય તો એ જે કરી રહ્યા છે એનાથી આ ડગલે ને પગલે પૈસા ખવડાવવાનું બંધ થશે ખરું? પ્રશ્ન આ છે. જો લાયસન્સનું પેલું ફોર્મ 80 રૂપિયાનું મળે, પણ પેલા જ્યાં સુધી તમે 500 રૂપિયા ખવડાવો નહીં ત્યાં સુધી તમને લાયસન્સ આપે, અથવા તો કઈક મોટી ઓળખાણ લઈને જાઓ ને તો પછી તમને કઈક કરી આપે. આખું સરકારી તંત્ર જે છે શું થઈ ગયું? સડી ગયેલું છે. અને સરકારી તંત્ર જ જો સડી ગયું હોય, તમે ગમે એટલું કરો, આ બધો અધર્મ છે. આ બધાને શું કહેવાનું? અધર્મ જ છે. અધર્મનો એટલો બધો પ્રભાવ છે અને ધર્મનું તો શું છે? કોઈ કિંમત જ નથી. અને એટલે ભગવાન શું કે આ પ્રકાર જે હિરણ્યકશ્યપ, આ તમે વર્ણન વાંચો તો ખબર પડે રાવણની જે વ્યવસ્થા હતી અને રાવણ જે અવ્યવસ્થા કરી રહ્યો. હિરણ્યાક્ષને તમે જુઓ, હિરણ્યકશ્યપને જુઓ, એ લોકોએ જે પ્રકારથી આ જગતમાં અવ્યવસ્થા ઊભી કરી હતી અને જ્યારે આ પ્રકારની અવ્યવસ્થા ઊભી કરવામાં આવી ત્યારે એ વ્યવસ્થા કરવા માટે ભગવાન શું કરે છે? ફક્ત રાવણનો નાશ કરવો જે પ્રયોજન નથી, પણ ફરીથી શું કરવાનું છે? પેલી વ્યવસ્થા કરવાની. દુર્યોધને જે અવ્યવસ્થા ઊભી કરી હતી એ અવ્યવસ્થાને પાછી વ્યવસ્થિત કરવા માટે ભગવાને શું કરવું પડે? મહાભારતનું યુદ્ધ શાના માટે થયું? પેલા અધર્મનો નાશ કરવા માટે અને ધર્મની સ્થાપના માટે મહાભારતનું યુદ્ધ થયું. પણ છેવટે ધર્મ ને અધર્મ બહાર નથી, પણ ક્યાં છે? મનુષ્યની બુદ્ધિમાં ધર્મ ને અધર્મ છે. એટલે કે જ્યારે મનુષ્યની બુદ્ધિમાં અધર્મનો પ્રભાવ વધી જાય છે, ધર્મનું મહત્વ ઓછું થઈ જાય છે, ભગવાન કહે છે તદાહમ આત્માની સૃજામી, હું આત્માનમ સૃજામી. એટલે શું છે? હું અવતાર ધારણ કરું છું. આમ આ જગતની અવ્યવસ્થાને વ્યવસ્થા કરવા માટે, અને જો વ્યવસ્થા ન કરે તો પેલો પ્રલય આવી જાય. આ સમજજો. એટલે સ્થિતિ રાખવા માટે પણ શું કરવું પડે? ભગવાને અવતાર ધારણ કરવો જ પડે. પૃથ્વી માતાને હિરણ્યાક્ષ ક્યાં લઈ ગયો?
પાણીમાં લઈ ગયા. પાણીમાં જો પૃથ્વી હશે તો પછી થશે શું? મનુ અને શત્રુપા ઉત્પન્ન થયા, મનુ અને શત્રુપાની 9 કન્યા ઉત્પન્ન થઈ, આ બધું થયું. ત્યારે મનુ અને શત્રુપાએ પૂછ્યું બ્રહ્માજીને કે અમે આ બધું ઉત્પન્ન તો કરીએ પણ અમે રહીએ કે અમારું રહેવાનું સ્થાન જ નથી, બધે જળ અને જળ જ દેખાય છે. ત્યારે ભગવાને શું કરવું પડે? બોલો, વરાહ અવતાર ધારણ કર્યો, પૃથ્વીને પાછી ઉપર બહાર કાઢી અને પછી કહ્યું કે હવે તમે આ પૃથ્વી પર રહો, આ પૃથ્વી તમારે રહેવા લાયક છે, પૃથ્વી પર રહીને તમે શું કરો? પ્રજો ઉત્પત્તિ કરો. આમ દરેક જગ્યાએ તમે જુઓ તો અવતારનું પ્રયોજન આટલું જ છે કે મનુષ્યની બુદ્ધિમાં, જો વારંવાર હું બોલું છું કે બાર ધર્મ ને અધર્મ નથી, ધર્મ ને અધર્મ ક્યાં છે? બુદ્ધિમાં જ છે. આ એક. બીજું સમજ, આ સંપૂર્ણ જગતને આપણે જોઈએ ને, ધારો કે આપણો દ્રષ્ટાંત લે આંબાનું, તો આંબા પર જે મોર બેસે છે એ કેટલો હોય છે? ફૂલ જે એના પર બેસે છે, કરોડો ફૂલ છે ડાળ. એ કરોડો ફૂલમાંથી થોડા જ ફૂલ શું થાય છે? જવે એને કહેવાય. ફૂલ શું થાય? જવે. એ જવે છે એમાંથી પણ થોડા જ જવેલા જે છે એ શું બને? પેલી કેરી બને. બરાબર. અને એમાંથી પણ કોઈક જ ગોટલા છે જે આંબા બને. આ ભગવાનની વ્યવસ્થા છે. આ સમજ. તમે માછલી જુઓ, કાચબા જુઓ, કીડી જુઓ, કરોડોની સંખ્યામાં હોય પણ જીવો જીવસ્ય જીવનમ, એક જીવ બીજાને જીવ માટે શું છે? જીવન છે. એટલે કરોડો પેલા કાચબાના બચ્ચા હોય પણ એમાંથી બચે કેટલા? પુખ્ત વય સુધી કેટલા પહોંચે અને પ્રજો ઉત્પત્તિ કેટલા કરે? પણ આ જગતની એક વ્યવસ્થા છે આ પ્રકાર. એનો શું થયું? જેટલા આંબાના ફૂલ છે એ બધામાંથી કેરી બનવી જોઈએ એવું કોઈ નિયમ નથી, પણ આટલા પ્રમાણમાં જો કેરી બને તો એ બરાબર કહેવાય. બરાબર સમજ. તો એ જ રીતે બધા જ મનુષ્યના મનમાં ધર્મની સ્થાપના થઈ જાય એવું શક્ય છે ખરું? બધા જ મનુષ્ય ધર્મનિષ્ઠ થઈ જાય એવું શક્ય છે ખરું? ધર્મમાં બાંધછોડ કરવી એ મનુષ્યની આદત છે. ધર્મમાં બાંધછોડ કરવી એ તો એની શું છે? આદત જ છે. ભગવાન શ્રી કૃષ્ણના અવતારને પણ આપણે જોઈએ, બધા મને એમ આ ભગવાન અવતાર ધારણ કરે કઈ થતું નથી. અને તમે જો એમ માનતા હોય કે ભગવાન અવતાર ધારણ કરે અને 100% ધર્મ થાય, રામ રાજ્ય જશે. કયું રામ રાજ્યની આપણે વાત કરીએ છીએ? જ્યારે રામ ભગવાનનું રાજ્ય ચાલતું હતું ત્યારે પેલો રાવણ તો હતો જ, તાડકાઈ હતી, વાલી હતો, કુંભકર્ણ હતો, અને ભગવાન શ્રી કૃષ્ણે જન્મ લીધો ત્યારે પણ શું હતું? જરાસંઘ પણ હતો, શિશુપાલે હતો, કંસ પણ હતો, બધા જ હતા. તો ભગવાનનો જ્યારે અવતાર હતો તો અવતાર કાળમાં પણ ધર્મ કેટલા ટકા હતો? કૌરવો કેટલા હતા? 100. કૌરવો કેટલા હતા? અને પાંડવો કેટલા હતા? કેટલા ટકા થયા? એનો અર્થ શું થયો? ભગવાને જો ધર્મની સ્થાપના કરવી હોય તો કેટલા ટકા ધર્મની જરૂર છે? 5%. હકીકત તમને કહું, મજાક નથી કરતી, આ હકીકત. તમે જો એવી કલ્પનામાં રાજતા હોય કે બધું ધર્મ ને ધર્મ થઈ જાય, મનુષ્યની બુદ્ધિ જ એવી છે કે હંમેશા એને સીધું ચાલવા કરતા ઊંધું ચાલવાની વધારે મજા આવે. એટલે 100% ધર્મ થઈ જશે એવું નથી. એટલું જ નહીં, જ્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા હતા ત્યાં સુધી પેલો દ્વાપર યુગ હતો, જ્યાં ભગવાનના ચરણારવિંદ પૃથ્વી પરથી ઉઠ્યા અને શું થયું? જો ભગવાન ધર્મની સ્થાપના કરવા આવ્યા હોય અને ભગવાને ખરેખર ધર્મની સ્થાપના કરી હોય તો ભગવાનના ચરણારવિંદ ઉઠે તો સતયુગ આવવો જોઈએ, કળિયુગ આવવો જોઈએ. પણ શરૂ શું થયું? કળિયુગ. એનો અર્થ શું થયો? સમજાય છે શું કહેવા માંગુ છું? આપણે જે એકદમ પરફેક્ટ કહીએ ને બધા જ આમ ધર્મનિષ્ઠ શક્ય જ નથી આ વિચાર. પણ કળિયુગ આવે એનો
જરૂર છે કે ભગવાને ધર્મની સ્થાપના નથી કરી, એવું છે નહીં. ધર્મની તો સ્થાપના થઈ જ છે, આ સમજજો. પણ કાળની દ્રષ્ટિએ જે છે એ કાળનું જે ચક્ર ચાલી રહ્યું છે, એ કાળના ચક્રમાં ભગવાન ક્યારેય કોઈ પ્રકારથી શું છે વિઘ્ન નહીં કરે, અટકાવે નહીં. એટલા માટે જયારે પરીક્ષિતની સામે પેલો કળિયુગ આવી ગયો ત્યારે પરીક્ષિતે એને મારવાનો પ્રયત્ન કર્યો, ત્યારે કળિયુગે શું કહ્યું? હું કાળ છું અને પરીક્ષિત કાળને કોઈ અટકાવી શકે એમ નથી. જો આ વાક્ય જુઓ, ત્યાં કળિયુગ જે પરીક્ષિતને કહે છે ને એ વાંચવા જેવા વાક્યો છે. કળિયુગ બહુ સરસ પરીક્ષિતને સમજાવે છે કે હે પરીક્ષિત, ભલે તું ક્ષત્રિય છે, ભલે તું ધર્મનિષ્ઠ છે, ભલે તારા પૂર્વજો પણ ધર્મનિષ્ઠ હતા, માન મંજૂર છે મને, અને શ્રી કૃષ્ણએ તારી રક્ષા કરી હતી એ પણ મંજૂર છે, પણ તું હું કળિયુગ જે છે એને તું અટકાવી શકે એમ નથી, કારણ કે કાળના ચક્રને કોઈ અટકાવી શકે એમ છે જ. ત્યારે પરીક્ષિતે એમ કહ્યું કે નહીં, પણ તું મારા રાજ્યમાં રહી શકે નહીં. ત્યારે કળિયુગે શું કહ્યું? પૂર્ણતઃ તો તું મને તારા રાજ્યમાંથી કાઢી શકે એમ છે જ નહીં, કારણ કે હું કાળ સ્વરૂપ છું, તારે મને સ્થાન તો આપવું જ પડશે. અને પછી શું કહ્યું કે હું તને કેટલા સ્થાન આપું છું? 4 સ્થાન આપું છું. જ્યાં જુગાર છે, જ્યાં વ્યભિચાર છે, જ્યાં અધર્મનું ધન છે, અને પછી શું છે આ સોનું. જો આ સોનામાં કળિયુગનો વાસ છે. ભગવાન 100% ધર્મની સ્થાપના કરી શકે એમ નથી, અને 100% ધર્મની સ્થાપના કરવાની આવશ્યકતા પણ નથી. આ જગતમાં જે વ્યવસ્થા છે, આ જગતમાં જે સંવાદિતા છે, એ સંવાદિતા માટે 100% ધર્મની આવશ્યકતા નથી. 5% પણ ધર્મ હોય તો શું થઈ શકે? આ જગતની વ્યવસ્થા થઈ શકે. પણ એટલે ભગવાન કહે છે કે મારા અવતાર ધારણ કરવાનું પ્રયોજન તો આટલું જ છે કે આ જગતમાં જે અવ્યવસ્થા થઈ ગઈ છે એને વ્યવસ્થા કરવું એ મારું કામ છે. અને એકવાર એ વ્યવસ્થા થઈ ગઈ એટલે હું મારો અવતાર શું કરું છું? અવતાર લીલા મારી હું સંકેલી લઉં છું. પાછું એ બધું ગાડી પાટા પર ચડી ગઈ એટલે મારું હવે કામ નથી, એટલે હું શું કરું? ચાલતી પકડું. એટલા માટે જ ઉદ્ધવજી જઈને કહે છે કે ભગવાન તમે આ તમારું શરીર છોડો નહીં, તમે તમારી અવતાર લીલા સંકેલી નહીં લો. ત્યારે ભગવાન ત્યાં સરસ ઉપદેશ કરે છે ઉદ્ધવને કે ઉદ્ધવ, મારું જે પ્રયોજન હતું ધર્મની સ્થાપના કરવાની હતી, અધર્મની જે વૃદ્ધિ થઈ છે એનો નાશ કરવાનો હતો, એ મેં કરી લીધું. હવે મારું પ્રયોજન રહ્યું નથી, એટલે હું હવે આ પૃથ્વી પર રહી શકું એમ નથી. મારે આ મારી લીલાને શું કરવાની જરૂર છે? મારે મારા ધામમાં જવાની જરૂર જ છે. મારું પ્રયોજન પૂરું થઈ ગયું, હવે હું અહીં રહી શકું એમ છું. જો સમજો. અને એટલા માટે ભગવાન શું કહી રહ્યા કે જ્યારે જ્યારે પણ મનુષ્યની બુદ્ધિમાં અધર્મનો પ્રભાવ વધે છે, ધર્મ ઘટી જાય છે, ત્યારે હું શું કરું છું? અવતાર ધારણ કરીને ફરીથી મનુષ્યની બુદ્ધિમાં ધર્મની સ્થાપના કરી દઉં છું અને અધર્મનો હું નાશ કરું છું. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાન્તિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ